તમે લોકો અહીંયા મારા રૂમમાં શું કરી રહ્યા છો? ચિરાગભાઈ, તમે ડ્રિંક કર્યું છે? તમે દારૂ પીધો છે? પીધો? મેં પીધો. કરે આ તો તમારા લોકોનો રૂમ છે. મારા રૂમની જગ્યાએ તમારા લોકોનો રૂમ કેવી રીતે આવી ગયો? ચિરાગભાઈ, આ વાતની મોટી માને ખબર પડશે તો અમને કેટલું દુઃખ થશે. ચૂપ ચૂપ, ધીરે બોલ, બધા સાંભળી જશે. અરે આ તો મેં ખાલી માઇન્ડ ફ્રેશ કરવા માટે પીધો છે. ચિરાગભાઈ, અરે માઇન્ડ ફ્રેશ, આનાથી એના બેસ્ટ આઈડિયા આવે. માઇન્ડ ફ્રેશ. ચિરાગભાઈ, મને લાગે છે તમારે સૂઈ જવું જોઈએ. ચાલો, હું તમને તમારા રૂમમાં મૂકી જાઉં. ચાલો. ધ્વનિત, આવી હાલતમાં ચિરાગભાઈને કોઈ જોઈ જશે તો? ચિરાગભાઈ, આવો, તમે બાથરૂમમાં ચાલો. કેવું છે એમને? બિલકુલ ઠીક નથી. મને લાગે છે કે આપણે કાલે સવારે વાત કરીએ. અત્યારે એમને સંભાળવા જોઈએ. એમને આખો શર્ટ બગાડ્યો છે. સરગમ, હું એમના કપડાં બદલાવી દઉં. તો એક કામ કર, તું પરીના રૂમમાં જઈને સૂઈ જા. હું એને આપણા રૂમમાં સુવડાવું છું. ઠીક છે? અને કાલે સવારે વિચારીશું કે શું કરવું છે. ઓકે? ઠીક છે. ચાલ. ચિરાગ, શું થયું બેટા? મને જણાવીશ? કંઈ નથી થયું મમ્મી. તો તું આટલા વહેલા સવારમાં ઉઠી કેમ ન ગયો? અને ઉઠ્યો તો ઠીક છે, પણ આ ચાની જગ્યાએ તું બ્લેક કોફી કેમ પીવે છે? મમ્મી, હવે થોડું માથું દુખે છે એટલે બ્લેક કોફી પી રહ્યો છું. બેટા, માથું દુખે છે? તારી તબિયત તો ઠીક છે ને? તારો ચહેરો પણ ઉતરેલો હોય એવો લાગે છે. મમ્મી, મારી તબિયત ઠીક છે, મને કંઈ જ નથી થયું. શું થયું? શું ચાલે છે સવારમાં? મોટી બા, આ ચિરાગને કંઈક થયું છે. મેં એને પૂછ્યું તો મને કે કંઈ નથી થયું. મમ્મી, મેં તને કહ્યું ને મને કંઈ નથી થયું. હું ઠીક છું અને વહેલો ઉઠ્યો એમાંય તને પ્રોબ્લેમ છે. શાંત થા ચિરાગ. ચિરાગ, આ ટી શર્ટ તે પહેર્યું હે? હા, ધ્વનિતનું ટી શર્ટ છે. ધ્વનિતનું ટી શર્ટ તે કેમ પહેર્યું છે? હા, રાત્રે મારું ટી શર્ટ ભીનું થઈ ગયું હતું તો પછી મારા હાથમાં ધ્વનિતનું ટી શર્ટ આવ્યું તો મેં પહેરી લીધું. ભીનું? કેવી રીતે ભીનું થઈ ગયું? કંઈ નહીં મોટી બા, બસ પાણી ઢોળાઈ ગયું હતું. અરે પણ મોટી બા, હું ફ્રેશ થઈને આવું. ચિરાગ, અરે ચિરાગ, નાસ્તો તો કરી લે. એનો અર્થ એમ કે એ હવે બહુ જલ્દી મુસીબતમાં પડવાનો છે કે પછી મુસીબતમાં પહેલેથી જ પડી ગયો છે. હે ભગવાન, મારા દીકરાને બચાવો. મોટી બા, મોટી બા, મોટી બા, તમે ક્યાં રહી ગયા હતા? હું તો ક્યારની તમારી રાહ જોતી હતી. મોટી બા, તમે ચિરાગભાઈ વિશે શું જાણો છો? તું કહેવા શું માંગે છે? મને ખબર છે કે તમે કોઈ નાહકની ચિંતા નથી કરી રહ્યા. કંઈક તો ગડબડ છે. કેમ
કેમ એવું લાગી રહ્યું છે તને બેટા? કારણ કે હું જે જાણું છું એ તો મને ખબર જ છે, પણ હવે તમે જણાવો કે હકીકત શું છે. મને મને બહુ ડર લાગે છે સરગમ. શાનો ડર? મને ડર છે કે ચિરાગ કોઈ બહુ મોટી મુસીબતમાં ફસાઈ જવાનો છે, બહુ મોટા જોખમમાં. શું જોખમ? બસ હું તને આટલું જ કહી શકું એમ છું. એ શું ડર છે એ તું મને નહીં પૂછતી. મોટી બા, ચિરાગભાઈ મુસીબતમાં આવવાના નથી. એ પહેલેથી મુસીબતમાં આવી ચૂક્યા છે. શું શું થયું? તને કેવી રીતે ખબર પડી? મોટી બા, મને એક્ઝેક્ટલી તો નથી ખબર કે મુસીબત શું છે, પણ એટલી ચોક્કસ ખબર છે કે કંઈક તો મુસીબતમાં છે. હું આ વખતે પણ એને ના બચાવી શકી. આ વખતે પણ હું ખરાબ થતા રોકી ના શકી. આ વખતે પણ હું નિષ્ફળ ગઈ. હું મારા પૌત્રને બચાવી ના શકી. તમે કહેવા શું માંગો છો? આ વખતે પણ એટલે? કઈ નહીં બેટા. મોટી બા, હવે તો તમારે મારી મદદ લેવી જ પડશે. હા, તારે મને મદદ કરવી પડશે. આપણે બંને સાથે મળીને ચિરાગને આ મુસીબતમાંથી બહાર કાઢીશું. તમે ચિંતા ના કરો. હું તમને વચન આપું છું કે હું બહુ જ જલ્દી ચિરાગભાઈની મુસીબતની જાણકારી મેળવીને રહીશ અને કોઈ પણ કિંમત તેમને મુસીબતમાંથી બહાર કાઢીશ. હું મારા પરિવારને નુકસાન નહીં થવા દઉં. લજ્જા ભાભી, શું થયું? તમે દાળ ઉકળવા મૂકી પછી તમે પાછા જ ના આવ્યા? મીરા, હમણાં હું ગેસ બંધ કરી દઉં. તમે ચિંતા નહીં કરો, મેં ગેસ બંધ કરી દીધો છે. મીરા, મને ચિરાગની બહુ જ ચિંતા થાય છે. ચિરાગની શું થયું? એણે હમણાં જ મોટો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને એને એનો કોઈ જ અનુભવ નથી. હજી તો પેઢીમાં પણ પૈસાની તંગી ચાલી રહી છે. મને થાય આટલા બધા પૈસા ક્યાંથી લાવશે? હા લજ્જા ભાભી, હવે તો એણે પણ બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો ને? હા, કરી તો દીધો, પણ એનામાં ઘણા બધા બદલાવ જોવા મળી રહ્યા છે. દિવસે ને દિવસે એનું વર્તન બદલાઈ રહ્યું છે. આજે સવારે તો 5:30 વાગે ઉઠી ગયો હતો અને મેં જઈને જોયું તો એ બ્લેક કોફી પી રહ્યો હતો. એની આંખો પણ લાલ થઈ ગઈ હતી અને ટેન્શનના કારણે એનું માથું પણ પકડાઈ ગયું હતું. લજ્જા ભાભી, મને લાગે છે કે આ કોઈ એટલી ચિંતાની વાત નથી અને હવે તો એની સાથે આયાન પણ છે ને? પણ મીરા, બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો થોડું રિસ્ક તો લેવું પડશે ને. હિંમત હારીએ તો હારી જવાય. પણ મને તો મૂંઝવણમાં હોય એવું લાગી રહ્યું હતું. કોઈ મોટી મુસીબતમાં ના પડી જાય તો સારું. મોટી બા, લજ્જા વહુની ચિંતા વ્યાજબી છે. મોટી બા, હવે ખબર પડી ને તમને કે હું શું કામ ચિંતા કરતી હતી? તમને લોકોને એમ થાય કે મોટી બા નાહકની ચિંતા કરે છે, પણ મને દેખાતું હતું કે કંઈક તો પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? મોટી બા, તમે મને કહો તો આપણે ચિરાગ સાથે વાત કરીશું. કંઈ વાત કરવાની જરૂર નથી. આજકાલના છોકરાઓ છે, બધું અંદર દબાઈને બેઠા હોય છે. મેં સરગમ સાથે પણ આ વિશે વાત કરી છે. જો ખરેખર ચિરાગ પ્રોબ્લેમમાં હશે તો મને સરગમ પર પૂરેપૂરી ખાતરી છે એ એનો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. પણ એવી તે શું પ્રોબ્લેમ છે ચિરાગને? પ્રોબ્લેમ તો છે, પણ એમણે કહ્યું કે કોઈને ના કહેતી. તને ખબર છે, ગઈકાલે તમને કેટલી બધી દારૂ પણ પી લીધો હતો. દારૂ? દારૂ પીવો એ આપણા સંસ્કારમાં છે જ. તમે કેમ આવા ઊંધારા વડે ચડી ગયા ચિરાગભાઈ? હું ટેન્શનમાં હતો એટલે પીવાઈ ગયું, બાકી રોજ રોજ નથી પીતો. ક્યારેક ને રોજ રોજમાં ફેરવાતા વાર નથી લાગતી ચિરાગભાઈ. તમે મારાથી મોટા છો, હું તમને શું કહું? આપણને એવું લાગે છે કે આપણે દારૂને પીએ છીએ, પણ ક્યારે દારૂ આપણને પીવા લાગે એ આપણને ખબર નથી પડતી. શું કોઈ ટેન્શન છે? મને કહો તો જરા. ચિરાગભાઈએ પ્લોટ ખરીદ્યો અને એ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરવાના હતા. હા, એ તો મને ખબર છે, પણ એ પ્લોટ પોલાણવાળી જગ્યાએ આવેલો છે, એટલે ત્યાં કન્સ્ટ્રક્શન પોસિબલ જ નથી. શું?
હા, અને સૌથી મોટી વાત એ છે કે જે વ્યક્તિ પાસેથી પ્લોટ લીધેલો હતો ને, એ વ્યક્તિ ગાયબ છે. એની કોઈ ખબર જ નથી. એનો અર્થ એ થયો કે ચિરાગભાઈને છેતરવામાં આવ્યા છે. હા, અને હવે એમની પાસે પૈસા પણ નથી અને પ્લોટ પણ કામનો નથી. તમે શું કામ ચિંતા કરો છો? આપણે ગમે ત્યાંથી રસ્તો શોધી કાઢીશું. પણ ધ્વનિત, ચિરાગભાઈ, તમે જાણો છો હવે મને માર્કેટિંગનો સારો એક્સપિરિયન્સ થઈ ગયો છે. હું કોઈકને શોધી કાઢીશ અને આપણે એને પ્લોટ વેચી દઈશું. ધ્વનિત એટલું સહેલું નથી. આખા માર્કેટમાં વાત ફેલાઈ ગઈ છે કે પ્લોટ પુલાણવાળો છે. અમદાવાદના માર્કેટમાં વાત ફેલાઈ છે ને, આપણે મુંબઈના બહાર પણ શોધીશું. મુંબઈ? હા, તમને ખબર છે ને, મુંબઈની કેટલી બધી પાર્ટી અમદાવાદમાં બિઝનેસ કરવા માંગે છે. આપણે એમને શોધીશું અને અપ્રોચ કરીશું. પણ ધ્વનિત, ચિરાગભાઈ, આવી રીતે હાર ના માનો. યાદ રાખજો, હારનાર પહેલા હારે છે અને જીતનાર છેલ્લે જીતે છે. યાદ રાખજો, આપણે બંને સાથે મળીને આ મુસીબતમાંથી બહાર નીકળીશું. પણ મહેરબાની કરીને હવે દારૂને હાથ પણ ના લગાડતા. સરગમ, તું હમણાં ઘરમાં કોઈના વાત ના કરતી, નહીંતર બધા ટેન્શનમાં આવી જશે. હા, આપણે ચિરાગભાઈને આ મુસીબતમાંથી બહાર કાઢવાના છે. હું એમની સાથે વાત કરીશ. એ એકલા આ પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે? પ્રયત્ન કરવાવાળા ક્યારેય હારતા નથી. અને પછી આપણે બધા તેમની સાથે છીએ જ ને. જો તું અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હોય તો કોઈ વાંધો નથી, ના જઈશ. હા હા, હું સમજુ છું. તું એક કામ કરને, મને થોડો સમય આપ. હું વિચારીને તને કંઈક સજેશન આપું છું. ઓકે? શું થયું સરગમ? કોની સાથે ફોન પર વાત કરી રહી હતી? સ્વાતિનો ફોન હતો. મારી વેડિંગ એનિવર્સરીના દિવસે આવી હતી ને એ. હા હા, બહુ સંસ્કારી છોકરી છે, કામને પહેલા રાખનારી. આવા લોકો બહુ ભાગ્યથી મળે છે. હા, પણ મોટી વાત, તમે વિશ્વાસ નહીં કરો. ધ્વનિતનો ફ્રેન્ડ હતો ને સિદ્ધાર્થ, એનો અને સ્વાતિનો ભેટો થઈ ગયો છે. શું ખરેખર? આ તો બહુ મોટો સંયોગ કહેવાય. અને વાત અહીંયા જ પૂરી નથી થતી. તો પછી શું થયું? સિદ્ધાર્થની કાર અને સ્વાતિની સાયકલનો એક્સિડન્ટ થઈ ગયો અને પછી બંને વચ્ચે બહુ મોટો ઝઘડો થઈ ગયો. અરે રે, પછી એ બંને એકબીજાને બહુ સંભળાવ્યું અને જતા જતા નક્કી કર્યું કે આજ પછી જીવનમાં ક્યારેય એકબીજાને નહીં મળે. પણ હવે સિદ્ધાર્થના ઘરે લક્ષ્મી પૂજન છે અને માતાજીના શણગાર માટે સ્વાતિને બોલાવી છે. હવે કન્ફ્યુઝ છે કે જાય કે નહીં. મને પૂરેપૂરી ખાતરી છે કે એ ત્યાં જશે જ. મોટી બા, તમને કેવી રીતે ખાતરી છે કે જશે જ? કારણ કે હું એને જાણું છું. બહુ સ્વમાની છોકરી છે અને જે પોતાનું માન કરે એ બીજાનું માન રાખે છે. પણ મોટી બા, એને તો સિદ્ધાર્થ સાથે ઝઘડો કરી લીધો છે. એટલે જ તો જશે, કારણ કે એ પોતાના કામની કદર જાણે છે. મહેનતનું મૂલ્ય શું છે એ તે જાણે છે. એ સમયની કિંમત જાણે છે. અને આ લોકો એવા હોય છે કે બીજાને મદદરૂપ થવા હંમેશા તત્પર રહેતા હોય છે. ભલે પોતાનું નુકસાન થાય પણ બીજાના કામમાં અડચણ ના આવે એના માટે એ લોકો સતત ધ્યાન આપતા હોય છે. હા, સ્વાતિ એવી જ છે. અને બીજી બાજુ સિદ્ધાર્થ છે, એ બહુ જ સ્વાભિમાની છોકરો છે. અભિમાની નથી. જો અભિમાની હોત તો સ્વાતિને કામ માટે એણે બોલાવી જ ના હોત. પણ એ સ્વાભિમાની છોકરો છે. એના માટે કામ અગત્યનું છે, વ્યક્તિગત ભાવનાઓ નહીં. આ બંને જણા બહુ જ અલગ અલગ છે. નદીના જ બે કિનારા હોય એવા. નદીના કિનારા ક્યારેય મળતા નથી, પણ બંને જણા સાથે સાથે ચાલે છે. જો ઉપરવાળાની મરજી હશે તો બંનેનો સંગમ થશે, અને જ્યારે થશે ત્યારે એ બહુ જ સુંદર હશે. શું થયું? તારે ચિરાગ પર જે મુસીબત આવવાની હતી એ અટકાવવી નથી? હું મારાથી બનતા પ્રયત્નો કરી રહી છું, પણ તું સફળ નથી થઈ શકી. તમે મને આવું વરદાન આપ્યું, પણ આવું અધૂરું વરદાન નહીં આપો. એટલે તું કહેવા શું માંગે છે કુંદન? ચિરાગ મુસીબતમાં આવ્યો ને પછી સરગમ એને એ મુસીબતમાંથી બહાર કાઢે. આવી પરિસ્થિતિ શું કામ આવવી જોઈએ? એની શું જરૂરત છે? પહેલા આપત્તિ આવે ને પછી એનું નિરાકરણ કરવું પડે. તો તું શું માંગે છે? મને ચોખ્ખી ખબર પડી જાય
કે આગળ શું થવાનું છે. અને પછી પછી હું એકલા હાથે મારા પરિવારને મુસીબતોમાંથી બચાવી શકું. આપત્તિ આવે એ પહેલા જ હું તૈયારી કરી લઉં. સારું, જો તારી એવી ઈચ્છા છે તો તારી એ ઈચ્છા પણ હું પૂર્ણ કરીશ. આ બધું તમે કેવી રીતે કરશો? મને સમજાવો. કેવી રીતે કરશો? મારે શું સમજવાનું? સરગમ, તું વાત કરીને મારા રૂમમાં આવવાની હતી, તું આવી નહીં અને હું રાહ જોતી હતી તારી. મોટી બા શું થયું? અરે ચિરાગ કોઈ બહુ મોટી મુસીબતમાં છે ને, અને તે આ વાત મારાથી છુપાવી ને. મોટી બા પહેલા તમે શાંત થઈ જાઓ અને આવો બેસો. મારે કઈ બેસવું નથી. હું ત્યારે જ શાંત થઈશ જ્યારે તું મને સત્ય કહેશે. હા, એ પ્રોબ્લેમમાં જ છે. જો મોટી બા, તમારો હાથ ધ્રુજે છે તો પણ પાણી ગ્લાસમાંથી બહાર નથી આવી રહ્યું. એટલે એમ કે પ્રોબ્લેમ છે, એનો અર્થ એ નથી કે પ્રોબ્લેમમાંથી બહાર નહીં આવી શકાય. તમારો હાથ ધ્રુજે છે પણ પાણી ગ્લાસમાંથી બહાર નથી આવી રહ્યું, તો શું આને પ્રોબ્લેમ કહી શકાય? ના, કારણ કે આનું પરિણામ એટલું ભયંકર નથી. એટલે એવું જ કંઈક છે જેને આપણે બધા મળીને સોલ્વ કરી શકીએ એમ છીએ. અરે પણ પ્રોબ્લેમ શું છે એ તો જણાવ. અરે માફ કરજો મોટી બા, પણ પ્રોબ્લેમ શું છે એ હું તમને અત્યારે નહીં જણાવી શકું. કેમ? એવું સમજી લો કે કોઈએ મને બાંધીને રાખી છે. પણ મારા ઉપર વિશ્વાસ કરો, હું બહુ જલ્દી બધા પ્રોબ્લેમ સોલ્વ કરી દઈશ. તારે ના કહેવું હોય તો ના કહેતી. હું હમણાં જ ચિરાગને પૂછી લઉં છું. મોટી બા, દરવાજો કેમ બંધ કર્યો? તમને એ સમજાવવા માટે કે મેં દરવાજો બંધ કર્યો. શું એનો અર્થ એ છે કે તમે અહીંયાથી બહાર નહીં જઈ શકો? હું કઈ સમજી નહીં. મોટી બા, હું તમને એ જ સમજાવવા માંગુ છું કે ચિરાગ ભાઈ પ્રોબ્લેમમાં છે, પણ એનો અર્થ એ નથી કે એમાંથી બહાર નહીં નીકળી શકે. દરવાજો બંધ કર્યો છે, તાળું નથી માર્યો. અરે પણ બેટા, મોટી બા, મને થોડા દિવસનો સમય આપો. મને પૂરી ખાતરી છે કે ચિરાગભાઈના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જ જશે. અરે પણ કેવી રીતે? મોટી બા, તમારી નાની વહુના કારણે તમારે ક્યારેય નીચા જોવાનું નથી થયું. અને ઘણી વાર એવું થતું હોય છે કે લોઢું પાણીમાં તરી જાય અને સોય ડૂબી જાય. મારા પર વિશ્વાસ રાખો. સરગમ, મને મારી નાની વહુ પર વિશ્વાસ છે. હંમેશા રહ્યો છે અને રહેશે. ચિરાગભાઈ. હયાન, 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 શું થયું તને? ચિરાગભાઈ, આપણે જે પેલા ઇન્વેસ્ટર પાસે પૈસા લીધા હતા એને આપણી જોડે દગો કર્યો છે. ચિરાગભાઈ, દગો કર્યો છે. શું વાત કરે છે તું? આ ચિરાગભાઈ, એને આપણી જોડે પેપર પર સાઈન કરાવી લીધા છે કે જો આપણે એને પૈસા પાછા નહીં આપીએ ને તો પોટીબાની બધી મિલકત એની થઈ જશે. અરે પણ આવું કેવી રીતે શક્ય છે? લેટર પેલો રેકમેન્ડેશન લેટર એના પણ એને લખ્યું હતું
આ બિઝનેસ મોટી બાના સપોર્ટથી ચાલે છે અને ચિરાગભાઈ એ લેટર પર મોટી બાના સિગ્નેચર પણ હતા. અરે મોટી બાને આના વિશે ખબર પણ નથી. પણ ચિરાગભાઈ હવે આપણે શું કરીશું? મારો તો એની જોડે ઝઘડો થઈ ગયો ચિરાગભાઈ. હું એકલો હતો. એને અને એના માણસે મને માર્યો છે ચિરાગભાઈ. શું? હા, અને એને તો ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં કન્સ્ટ્રક્શન કામ નહીં ચાલુ થયું ને કે પૈસા પાછા ના આપ્યા તો આ બધી પ્રોપર્ટી એ લઈ લેશે.